परम पूज्य आचार्य भगवंत प्रेम सुरेश्वर जी महाराज साहेब, सौ पूज्य महाराज साहेबो, पूज्य साध्वी महाराज, मुरबी श्री श्रेणिक भाई, सौ श्रेष्ठीजनों, आज धूळेटीनो पावन पर्व है। विश्व आखू आंतरराष्ट्रीय महिला वर्ष उजवी रह्यु छे, महिला दिवस उजवी रह्यु छे अने एवा समये पूज्य प्रेम सुरेश्वर जी महाराज साहेबना जन्म महोत्सव में आववानुं मने सौभाग्य मळ्युं। एमना आशीर्वाद मळ्या। मारे माटे एक अनेरो लहावो छे। आम तो संतो माटे कोई भूभाग होतो नथी, परंतु आपणने जरा गौरव लेवानुं मन थाय એટલે મને થાય કે અમે બંને એક જ જિલ્લાના છીએ। લગભગ 40 વર્ષથી પૂજ્ય મહારાજ સાહેબના દર્શનનું મને સૌભાગ્ય મળે છે અને એકવાર એવું આશ્ચર્ય થયું કે મારો 30 વર્ષ જૂનો ફોટો મહારાજ સાહેબે મને ભેટ આપ્યો। એક બાબત આપે સૌએ નોંધી હશે, કદાચ મારા કરતા તમે અનેકવાર એમની પાસે જતા હશો, પણ ક્યારે चेहरा पर उदासीनता जोई है? आप याद करो। प्रत्येक पले प्रसन्न चित्त। वहेली सवारे मळवा गया होइए तो पण, सांज पड़ी गई होय तो पण, आ अमस्तो नथी होतो। आ मात्र कोई बॉडी लैंग्वेज नहीं। अंतरमनની અંદર આધ્યાત્મકનો તેજ જ્યોત પ્રગટતી હોય ને ત્યારે ચહેરા પર આ પ્રકારનો સૌમ્ય અને મૃદુ સ્મિત પ્રતિપળ વહેતું હોય છે અને મહારાજ સાહેબને જ્યારે મળીએ ત્યારે આપણને જોવા મળે। જીવન તો ધર્મને માટે, આચાર વિચાર માટે ખપાવી દીધું છે, परंतु कोई पल एवी नहीं होय कि एमणे जैननी साथे साथे जननी चिंता न करी होय। अरे साच अर्थमां जैननी पण चिंता करे ने जननी पण चिंता करे, एनुं नाम प्रेम सुरेश्वर महाराज साहेब। हिंदुस्तानना कोई खूणामां देश माटे चिंता उपजावी कोई घटना बनी होय अने महाराज साहेब ने व्यथा न थई होय एवी कोई घटना मने याद नथी। ज्यारे मळीए त्यारे बधा घटनाक्रम याद करावे, आनुं आम केम थयुं, आनुं आम केम थयुं, आ शुं थशे। एटले एक प्रकारे समग्र राष्ट्रने माटे जीववानुं, जीवदया એ બધું તો જાણે આપણી રગોમાં છે, પણ એની સાથે અનેક બાબતો અને આજ એમના આધ્યાત્મિક યાત્રાના અનુભવમાંથી આપણને પ્રાપ્ત થાય છે। આજે આંતરરાષ્ટ્રીય મહિલા વર્ષ છે ત્યારે અને કુમાર પણ હવે બેઠા છે, કોઈક વાર લખે એમ મને વિચાર આવે છે। હું અહીંયા બેઠો તો બધા સાધ્વી મહારાજ સાહેબના દર્શન કરતો કરતો આવ્યો અહીંયા, મને એમ વિચાર આવ્યો આખી દુનિયામાં અનેક સંપ્રદાયો છે, પરંતુ કદાચ
આ એક જ સંપ્રદાય હશે કે જે આટલી મોટી સંખ્યામાં સાધી મહારાજ સાહેબોની સંખ્યા હશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે તો જરા યાદ કરીએ આપણે. અને જૈન સમાજની સંખ્યાની તુલનામાં આ આંકડો ખૂબ મોટો હશે. પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો બહુ જ મોટો હશે. દુનિયાના કોઈ સંપ્રદાયમાં મહિલાઓએ આટલો મોટો ત્યાગ કરીને સાધુ જીવન સ્વીકાર્યું હોય એવું કદાચ એકમાત્ર અપવાદ હશે તો જૈન પરંપરા. આંકડો જે હોય પણ મોટામાં મોટો હશે એવો મારો મત છે. આ ત્યાગની સરવાણી, આ પ્રકારની પ્રેરણા અને આજના મહિલા દિવસ છે ત્યારે સવિશેષ યાદ કરવાનું મન થાય છે. ફરી એકવાર આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે વર્ષો વર્ષ પૂજ્ય મહારાજ સાહેબ આપણને આશીર્વાદ આપતા રહે. આપણે અનેક વર્ષો સુધી એમના જન્મદિવસ ઉજવતા જ રહીએ, વધારે ઉમંગથી ઉજવતા રહીએ એવા ઈશ્વર આપણને આશીર્વાદ આપે અને ગુરુ મહારાજના આશીર્વાદ આપણને સત્કાર્ય કરવાની પ્રેરણા આપે. આચાર વિચાર સાથે જીવનના બધા નિયમ નિયમોનું પાલન કરવાની શક્તિ આપે. એ જ પ્રાર્થના. આપ સૌની વચ્ચે આવવાનો અવસર મળ્યો. ફરી એકવાર આપ સૌને પ્રણામ.